સુરતથી સમાચાર શહેરમાં અચાનક બેભાન થવા અને છાતીમાં દુખાવા બાદ મોત થવાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે। છેલ્લા 6 દિવસમાં શહેરમાં 24 વ્યક્તિઓના અચાનક મોત થઈ ગયા। આ મૃત્યુમાં લોકોને છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, હાર્ટ એટેક સંબંધિત અન્ય લક્ષણો પણ જોવા મળ્યા। આ તમામ મૃતકમાં 20 વર્ષથી લઈને 45 વર્ષની ઉંમરના લોકોનો સમાવેશ થાય છે। જો કે અત્યાર સુધી આ મૃત્યુનું કોઈ નક્કર કારણ સામે નથી આવ્યું, પણ ડોક્ટર્સનું કહેવું છે કે હાર્ટ એટેક જેવી ઘટનાઓ સામાન્ય રીતે હાઈ બ્લડ પ્રેશર, માનસિક તણાવ, અસ્વસ્થ જીવનશૈલી, સ્થૂળતા અને દારૂ સહિત તમાકુના વધુ પડતા સેવનના કારણે થઈ શકે છે। ખાસ કરીને યુવાવસ્થામાં સ્ટ્રેસ અને ખાવાની આદતથી હૃદય રોગ આવી શકે છે। આ સિવાય વધતું પ્રદૂષણ, ખરાબ હવાની ગુણવત્તા, અન્ય પર્યાવરણીય પરિબળો પણ સમસ્યા માટે મુખ્ય પરિબળ હોઈ શકે છે। તો સુરતમાં છેલ્લા 6 દિવસમાં કેટલા લોકોના મોત થયા છે, મારા સહયોગી યશ પાસેથી જાણીશું। યશ, બિલકુલ ધ્વનિ, છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં સતત હૃદય રોગના હુમલાને કારણે લોકોના મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ફરી એક વખત ચિંતાજનક સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પૂણામાં 25 વર્ષીય એક નિકિતા પંચોલી નામના વ્યક્તિ કે જે ઢળી પડ્યા, ત્યારબાદ તેઓ બેભાન થયા અને બેભાન થયા બાદ તેઓનું મૃત્યુ થયું છે। આ સાથે સચિન વિસ્તારમાં 32 વર્ષીય વિમલેશ કુમાર ઉદયપાલની અચાનક તબિયત બગડતા તેઓ ઢળી પડ્યા। સારવાર માટે તેઓને જ્યારે લઈ જવાયા ત્યારે સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે। હવે આગળ વાત કરીએ અન્ય દર્દીની, તો નવા ગામમાં 45 વર્ષના રમેશ રાઠોડ કે જેઓ પગપાળા જતા હતા, તે સમયે તેઓ ઢળી પડતા બેભાન થયા। સારવાર સમયે તેમનું મોત નીપજ્યું છે। તમામ જે છે તે 20 થી 45 વર્ષની ઉંમરના છે। આ સાથે ગોળાદરામાં 38 વર્ષીય ચિંતામણ ઈશ્વર ફતેપુરી આરોગ્ય કેન્દ્ર પાસે અચાનક બેભાન થયા અને ત્યારબાદ તેઓનું મોત થયું। આ સાથે ડિંડોલીના 22 વર્ષીય શિવમ પટેલ બપોરે સૂતા બાદ તેઓ જાગ્યા નહીં અને હોસ્પિટલ લઈ જવાતા તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા છે। આપ ધ્વનિ જોઈ શકો છો, તમામ 20 થી 45 વર્ષની વચ્ચેના યુવાનો છે। આ સાથે કોસાડના આવાસમાં 38 વર્ષીય મુકેશ રાઠોડ રાત્રિના સમયે અચાનક બેભાન થયા, ત્યારબાદ તેઓનું મોત નીપજ્યું છે। એના સુરતની જ આપણે વાત કરી રહ્યા છીએ। આ સાથે ગૌરવપથ રોડ ઉપર 47 વર્ષીય મદનલાલ શૈની રાત્રે જમીને સૂઈ ગયા બાદ તેઓ ઉઠ્યા જ નહીં, હોસ્પિટલ ખસેડાતા તબીબોએ તેઓને પણ મૃત જાહેર કર્યા છે। તો સુરતમાં આ રીતે એકાએક યુવા વયમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। જી ધ્વનિ। યશ, આભાર જાણકારી આપવા માટે।